શાસ્ત્રોમાં બહુચરાનું દર્શનનું અનેરું મહત્વ અને ધાર્મિક મહાત્મ્ય વર્ણવાયું છે. નારીને નર કરનારી સર્વે દુઃખોમાંથી મુક્તિ અપાવનારી માં બહુચર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાતમાં માં બહુચરના મંદિરને શક્તિપીઠનું ગૌરવ પ્રદાન થયું છે. મહેસાણા જિલ્લામાં આવેલી બેચરાજી શક્તિપીઠમાં વર્ષે દહાડે લાખો લોકો દર્શનાર્થે આવે છે. આ મંદિરની એક ખાસિયત છે કે અહીં ચપટી મીઠું પણ માતાજીને ચડી શકે છે અને એવા અનેક દાખલા છે કે માત્ર ચપટી મીઠુંમાં પણ લોકોની મનોકામના માતાજીએ પૂર્ણ કરી હોય. આજથી શરૂ થતી નવરાત્રિમાં માતાજીના દર્શનનું અનેરું ધાર્મિક મહત્વ છે. તો ચાલો આજે જઈએ માં બહુચરના દર્શને. ગુજરાતની 3 મુખ્ય શક્તિપીઠોમાં આ મંદિર મહત્વનું સ્થાન ધરાવે છે. આ મંદિરમાં સંતાન પ્રાપ્તિથી માંડીને શારીરિક દુઃખોમાંથી મુક્તિ મેળવવા હજારો લોકો માતાજીના દર્શનાર્થે આવે છે અને ચાંદીની પ્રતિમા ચઢાવી બાધા પૂર્ણ કરે છે. આ શક્તિપીઠમાં માતાજી યંત્રમાં સ્થાપિત છે અને તે યંત્ર મંદિરમાં રખાતી મૂર્તિના પાછળ ઢાંકીને રાખવામાં આવે છે. આ યંત્ર સોનાનું બનેલું છે અને તેને ગાયકવાડ દ્વારા સ્થાપિત કરાયેલું છે. શક્તિપીઠ બહુચરાજી ખાતે ચાચર ચોકમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ બંને તહેવારોમાં શક્તિ ઉપાસકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. ગઈકાલે અમારા મંદિરની પ્રક્ષાલન વિધિથી પરંપરાગત રીતે આજે ઘટ સ્થાપનની વિધિ શાસ્ત્રોક્ત રીતે બ્રાહ્મણો દ્વારા પૂરી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ બંને નવરાત્રિમાં અહીં આવતા હોય છે દર્શનાર્થે. કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી મંદિર બંધ હોવાના કારણે અમે યાત્રિકોને બોલાવી શક્યા નથી, પરંતુ આ વખતે અમારું મંદિર નવરાત્રિ દરમિયાન સતત ખુલ્લું છે. ખાલી અમે ગરબાનું આયોજન કરી શક્યા નથી, પરંતુ મોટી સંખ્યામાં યાત્રિકોને મંદિરમાં દર્શનનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું, અપીલ કરું છું. તેમજ સૌ ભક્તો માટે માતાજીને આજરોજ હું અહીં શક્તિપીઠ ખાતેથી પ્રાર્થના કરું છું કે સૌ આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય અને સૌને ખૂબ રિદ્ધિ સિદ્ધિ માતાજી આપે અને સૌને ખૂબ પ્રગતિ થાય અને દરેક પોતાના આધ્યાત્મિક પથમાં પણ પોતાના સાધના પથમાં પણ વિશેષ ઉપાસના અને અર્ચના કરીને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ પણ સાધે તેવી માં બહુચરના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ. વિસા યંત્ર તરીકે ઓળખાતા આ યંત્રના દર્શનાર્થીઓ દર્શન નથી કરી શકતા. માત્ર દિવસમાં 1 કલાક માટે જ આ યંત્ર ખુલ્લું રાખવામાં આવે છે. ત્યારબાદ તે યંત્રની પૂજા વિધિ કરી તેને ઢાંકી દેવાય છે અને દર્શનાર્થીઓ માટે માતાજીની પ્રતિમાને યંત્રની આગળ મૂકવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાજીની આરાધનાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન આ મંદિર ખાતે હજારો ભક્તો દર્શનનો લાભ મેળવે છે. 300 વર્ષ પૂર્વે આ સ્થળે માના જીવરાવ ગાયકવાડે માં બહુચરનું મંદિર બનાવ્યું હતું. કહેવાય છે કે માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ થયો હતો અને અનેક ઉપચારો પછી પણ રોગ ન મટતા તેમણે માં બહુચરની બાધા રાખી હતી અને તેમને તે રોગ મટી ગયો હતો. ત્યારબાદ માનાજીરાવ ગાયકવાડે બહુચરનું મંદિર બનાવીને માને નવલખો હાર ભેટ કર્યો હતો. બસ ત્યારથી જ આ મંદિર લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. તો શ્રદ્ધાને સથવારે મનોકામના પૂર્ણ થાય ત્યારે લોકો માના ચરણે બાધા પૂરી કરવા માટે આવે છે. અહીંયા નવરાત્રિ દરમિયાન આસો શારદીય નવરાત્રિ જે કહેવાય છે એનું અહીંયા બહુ મહત્ત્વ છે. બહુચરાજી મંદિર શક્તિપીઠની અંદર જ્યારે આજે પ્રથમ નોરતાના દિવસે પહેલું જ નોરતું એકમના દિવસે મંદિરની અંદર ભગવતીના સાનિધ્યની અંદર ઘટ સ્થાપન કરવામાં આવે છે. જે ઘટ સ્થાપનની અંદર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોથી અને દરેક સ્ટાફ સહિત વહીવટદાર સાહેબશ્રી સાથે રહી અને ઘટ સ્થાપનની આજે પૂજા કરવામાં આવે છે અને હજારો માઈ ભક્તો માના નવરાત્રિ પર્વની અંદર દર્શન કરવા માટે આવે છે. જ્યાં બહુચરાજી શક્તિપીઠનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે નવરાત્રિની અંદર જે પણ કાર્ય કરીએ અહીંયા સિદ્ધ થાય છે. ભૂદેવો દ્વારા મા ભગવતી બાલા બહુચર ત્રિપુરા સુંદરી સાનિધ્યની અંદર પ્રાર્થના કરવામાં આવી છે કે મા ભગવતી જે પણ અહીંયા લોકો છે એમની ઉપર કોઈ પણ જાતની મહામારી આવતી હોય તો દૂર થાય અને એમના જીવનની અંદર મા ભગવતી બહુચર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે એ હેતુથી અહીંયા ઘટ સ્થાપન કરવામાં આવે છે.